હેલો ગાઈઝ અને સ્વાગત છે તમારું મારી ઉબડખાબડ જિંદગીમાં। અને મારી શકલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ આજે અમારું મૂડમાં નથી। સમય તો એવો આવી ગયો છે કે બીજાને મોટિવેશન આપવાનું રવા દઈને પહેલા ખુદને મોટિવેશન આપી લઉં। હવે ઉપરવાળાએ જિંદગી આપી જ દીધી છે તો જીવવી તો પડશે, ચાહે આપણે દુઃખમાં જીવીએ કે ચાહે આપણે ડિપ્રેશનમાં જીવીએ। આવું જ મોટિવેશન પોતાને આપીને હું મારી પોતાની જાતને ઘસડી લાવું છું કિચનમાં, કારણ કે થોડા 2 કલાક પછી પાછી મને ભૂખ પણ લાગી જશે। આજે મારા જીવનમાં મૂળનો બહુ અભાવ હતો એટલે આપણે પછી ખીચડી મૂકી દઈએ છીએ અને પછી જે કંઈ વાસણ ઘસવાના હતા બધા સાફ સફાઈ કરીને મૂકી દઈએ છીએ। કામ પતાવીને હું આવી જાઉં છું જાગુના રૂમમાં અને જોઉં છું ત્યારે એ તો કામ કરતા કરતા સિરિયલ જોતી હોય છે અને આજે એ પણ થોડું લો ફીલ કરતી હતી। અહીંયા મારું મોટિવેશન સ્પીચ સાંભળીને સૂઈ જાય છે અને એની સાથે સાથે હું પણ સૂઈ જાઉં છું। ઉઠીને પહેલા તો અમે કરી લઈએ છીએ પેટ પૂજા, કારણ કે અમારે જવાનું હતું ઇવનિંગ શિફ્ટમાં। અને ગાઈઝ જીવનમાં જે થશે તે જોયું જ હશે એ વિચારીને આજે એવા સમય આવી ગયા છે કે જે થાય છે તે જોયું નથી જતું। ગાઈઝ લાગે છે ચોમાસું સુરતમાં આવવાનું ભૂલી ગયું છે। એક તો પોતાની લાઈફનું ટેન્શન ઓછું નથી થતું અને આ ચોમાસું બીજું ટેન્શન આપી રહ્યું છે। આજ બધું વિચારતા આપણે પહોંચી જઈએ છીએ હોસ્પિટલ। આજે ઘણા મહિના પછી ડોક્ટર ભૂષણ આવ્યા છે અમને મળવા માટે, એટલે આજે એમને પણ મારા બ્લોગમાં લેવામાં આવશે। અને ગાઈઝ આજના દિવસ માટે બસ આટલું જ, મળીએ કાલના બ્લોગમાં। બાય, ટાટા।